છોટાઉદેપુરની આશ્રમ શાળાની નિભાવ ગ્રાન્ટ અટકી જતા 5,70,00,000નું દેવું. વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ દ્વારા ચાલી રહી છે સંસ્થા. છેલ્લા 20 વર્ષથી જુદા જુદા વર્ષોમાં ગ્રાન્ટ અટકી જવાના ભાવે સંસ્થાને 5,70,00,000નું દેવું. દેશના વડાપ્રધાન તથા મંત્રીઓ અને સાંસદ સહિત ધારાસભ્યોને રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યારે ગ્રાન્ટ પાસ ન થાય તો બીજા સત્રથી ભોજન અને ભૌતિક સુવિધા અટકાવી દેવાની મજબૂરી સંસ્થાના પ્રમુખે વ્યક્ત કરી. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર ખાતે ચાલતી વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ નામની સંસ્થા છેલ્લા 70 વર્ષથી આદિવાસી વિદ્યાર્થીઓને ભણાવે છે. જ્યારે સંસ્થાના આશ્રમ અને છાત્રાલયમાં વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા 2005થી અત્યાર સુધી સદર સંસ્થાની નિભાવ ગ્રાન્ટ સંસ્થામાં તંત્ર દ્વારા ચેકિંગ દરમિયાન ક્ષતિઓ બહાર આવતા સરકાર દ્વારા અટકાવી દેવામાં આવતા હવે સંસ્થા કેમ ચલાવવી તેવો એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં આ સંસ્થા ચલાવવામાં સંસ્થાને 5,70,00,000નું દેવું થયું છે. વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ છોટાઉદેપુર ખાતે ચાલતી સંસ્થામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા કાર્યરત છે, જેમાં 5,000 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રહીને અભ્યાસ કરે છે, જેમાં 21 આશ્રમ શાળા અને 35 છાત્રાલયનો સમાવેશ થાય છે. જે 5,000 વિદ્યાર્થીઓનો એક વિદ્યાર્થી પૈકીનો આશ્રમ શાળાની નિભાવ પેટે દર માસમાં 2,160 રૂપિયા ખર્ચ થતો હોય કે જેમાં ડ્રેસ, લાઇટ, સાબુ, પલંગ, ગાદલા, તેલ, 2 ટાઈમ જમવાનું, નાસ્તો, ફીસ્ટ અને શેતરંજી તથા સામાન મૂકવા લોખંડના ઘોડા આપવાના હોય છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી આ સંસ્થાના નિભાવ ગ્રાન્ટ પેટે 5,70,00,000 જેટલી ગ્રાન્ટ બાકી હોય કે જેથી ચૂકવણી સરકાર દ્વારા કરવામાં ન આવતા હવે સંસ્થા ચલાવવી મુશ્કેલ પડી છે. જ્યારે વેપારીઓ સામાન ઉધાર આપવા તૈયાર નથી. સંસ્થા દ્વારા આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા બાળકોને નિભાવ ખર્ચ પૂરો પાડી શકાય તેમ નથી, જેથી બીજા સત્રથી જમવાનું તથા ભૌતિક સુવિધાઓ આપી શકાય તેમ ન હોવાથી જેથી આ સંસ્થાની આશ્રમ શાળા અને છાત્રાલયમાં રહેતા બાળકોની ભૌતિક સુવિધા અને જમવાની વ્યવસ્થા બીજા સત્રથી પોતાની જાતે કરવી પડશે. જ્યારે સંસ્થાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલશે તેમ સંસ્થાના પ્રમુખ અનિરુદ્ધભાઈ પટેલ જણાવી રહ્યા છે. અનિરુદ્ધભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમારી સમસ્યા બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને લેખિત રજૂઆત કરી કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને પણ લેખિત અને રૂબરૂ રજૂઆત કરી હોય કે જેથી સાથે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લાના 3 ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહભાઈ તડવી તથા જયંતિભાઈ રાઠવાને પણ લેખિત તથા મૌખિક રજૂઆત કરી કે જેઓ એ ભલામણ પણ કરી હોય છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જ્યારે આદિવાસી બાળકોના ભવિષ્ય માટે એક મોટો પ્રશ્ન થઈ પડ્યો છે. અનિરુદ્ધભાઈ, આપ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળના પ્રમુખ છો. છેલ્લા ઘણા સમયથી આપની જે સંસ્થાની નિભાવ ગ્રાન્ટ અટકાવવામાં આવી છે તે બાબતે આપ શું કહેશો? વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ સંસ્થા છેલ્લા 70 વર્ષથી એટલે કે 1956થી સ્થપાયેલી છે. એમાં 5,000 છોકરા છોકરીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓ આવેલી છે. અમારી આશ્રમ શાળા 21, છાત્રાલય 35, કન્યા કુમાર છાત્રાલયો આવેલી છે. તંત્રના ચેકિંગ દરમિયાન આશ્રમ શાળા અને છાત્રાલયોમાં ક્ષતિઓ માલુમ પડેલ અને એ ક્ષતિઓનો અમે પૂર્તતા કરી મદદનીશ કમિશનરને લેખિતમાં જણાવેલ છે. મદદનીશ કમિશનરે ત્યારબાદ અમારી આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની રૂબરૂ નિરીક્ષણ કરી અને ક્ષતિઓ પૂરી થઈ ગયેલ જણાય એમને કમિશનર શ્રી ગાંધીનગરને પૂર્તતા થઈ ગયેલાનો અહેવાલ મોકલી આપેલ છે. તેમ છતાં અમારી અટકાવેલ ગ્રાન્ટ આજ દિન સુધી અમને ચૂકવવામાં આવેલ નથી. વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળમાં થી ભણીને અભ્યાસ કરી ગયેલા કેટલાય આગેવાન નેતાઓ, કેટલાય અધિકારીશ્રીઓ થયા છે. આ અંગે અમારી અટકાવેલ નિભાવ ગ્રાન્ટ માટે અમે વડાપ્રધાનશ્રીને, રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણ મંત્રી શ્રી ડિંડોર સાહેબને લેખિતમાં અને રૂબરૂમાં
મુલાકાત લઈને જણાવેલ છે. તેમ છતાં અમારી ગ્રાન્ટ છૂટી કરવામાં આવેલ નથી. સંસદ સભ્ય, ધારાસભ્યો ત્રણેયને પણ અમે લેખિતમાં જણાવેલ છે. તેમ છતાં કોઈ પણ કાર્યવાહી અટકાવેલ ગ્રાન્ટ બાબતે થયેલ નથી. હવે એવી પરિસ્થિતિ આવી છે કે અનાજ આપવાવાળા વેપારી, બીજી ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટેના વેપારીઓ સહકાર આપવાનું ના કહે છે, જેથી હવે અમારે ના છૂટકે ઉઘડતા બીજા સત્રમાં એટલે કે દિવાળી બાદની શરૂઆતમાં જમવાનું, ભૌતિક સુવિધાઓ આપવાનું પોસાય તેમ નહીં હોવાથી અમે એ તમામ બંધ કરીશું. દીકરા દીકરીઓને સંસ્થામાં આવીને શિક્ષણ કાર્ય કરવું હોય તો અમે ચાલુ રાખીશું. માટે અમે હવે આ બધું સુવિધાઓ પોસાતી નહીં હોવાથી અમે બંધ કરેલ છે. હું જાતે આ સંસ્થાનો પ્રમુખ છું. અનિરુદ્ધ પટેલ, શાંતિલાલ ગોરધનદાસ પટેલ એમનો દીકરો છું. મારા પિતાશ્રીએ એટલે શાંતિલાલ ગોરધનદાસ પટેલ અને ચંદુભાઈ ચતુરભાઈ પટેલ એ આ સંસ્થા જે તે વખતે કોઈ સરકાર ઊભી નથી કરી શકે એવી પરિસ્થિતિમાં, જ્યારે આપણો આદિવાસી સમાજ ગરીબ હતો, શરૂઆતમાં અજ્ઞાન હતો, તે વખતે આ લોકોએ ખેડા જિલ્લામાંથી આવીને શરૂઆત કરી અને એ સેવા કરવાની તક આજે હું મેળવીને 20 વર્ષથી હું આ કામ કરી રહ્યો છું. તો મને દુઃખ થાય છે કે આ તંત્ર આ દીકરા દીકરીઓને ફક્ત આદિવાસી હોવાના નાતે એમને જમવાનું ને સુવિધાઓ બંધ કરી દીધી છે. તો મારી એક લાગણી છે કે આ સંસ્થાની અટકાવેલ ગ્રાન્ટ અને તમામ સહાયો અમને છૂટી કરે એવી અમારી લાગણી છે. પ્રભુ અમને સૌને, એમને ને અમને સૌને સદબુદ્ધિ આપે એવી મારી લાગણી છે. નહીં તો અમારે અહિંસક આંદોલન કરવાની જરૂર પડશે. હું અનિરુદ્ધભાઈ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળના પ્રમુખ તરીકે એવું રજૂઆત કરી રહ્યો છું. સ્પષ્ટપણે કહી રહ્યો છું કે દિવાળી બાદના શરૂ થતા સત્રમાં અમે છોકરાઓને ભોજન આપવાનું અને ભૌતિક સુવિધાઓ આપવાનું નહીં પોસાવાને કારણે બંધ કરીશું, પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ જાતે આવી શિક્ષણ લેશે અને જમવાનો અને નિભાવ ખર્ચ એ પોતે જાતે ભોગવવો પડશે.